Brought to you by TechnoSpark 20 series smartphones. ક્ષત્રિય સમાજના આંદોલનના પાર્ટ 2ની શરૂઆત થઈ ચૂકી છે ને આજે જે કરણસિંહ ચાવડા સહિતના સંકલન સમિતિના સભ્યો છે તે પણ રાજકોટ આવ્યા હતા. ધર્મ રથ છે તે પણ નીકળવામાં આવ્યો. આપણે તેમની સાથે સીધી વાત કરશું. કરણસિંહ, શું કહેશો? પાર્ટ 2ની શરૂઆત થઈ ચૂકી છે, આજે ધર્મ રથ પણ નીકળી ચૂક્યો છે. આગળની રણનીતિ કઈ પ્રકારની રહેશે? ધર્મ રથ મેં તમને કહ્યું ને કે ગુજરાતના તમામ 6 જિલ્લાઓમાં નીકળી રહ્યો છે, ફરી રહ્યો છે. રાજકોટમાં પણ મેં આપને કહ્યું એમ કે સમગ્ર રાજકોટ લોકસભા સીટની અંદર ફરી અને આ ધર્મરથનું સમાપન રાજકોટ શહેરમાં થશે. એટલે પાર્ટ 2ની શરૂઆત થઈ જ ચૂકી છે. અમે આપને હમણાં જણાવ્યું એમ કે અમે 4 સંમેલનો પણ કરી રહ્યા છે. અમારો ઉદ્દેશ હવે આ એપિક સેન્ટર છે. અમારું તમામ ધ્યાન રાજકોટ લોકસભાની બેઠક ઉપર હશે. પણ જે સીટોમાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે એ સીટોમાં પણ અમે કઈ રીતે ભારતીય જનતા પાર્ટીને હરાવી શકીએ એ માટેની પણ અમે રણનીતિ ઘડાઈ રહી છે. અને એને ગ્રાઉન્ડ લેવલ ઉપર મતપેટી સુધી કઈ રીતે લઈ જવી એના તમામ પ્રયાસો ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજને સહયોગ આપતી તમામ સંસ્થાઓ ગુજરાતની પ્રજા દ્વારા કરવામાં આવશે. આગળના સમયમાં જે જિલ્લાઓમાં હજી અમુક જિલ્લાઓમાં સંમેલન થવાના છે, કયા જિલ્લાઓમાં થવાના છે, કઈ તારીખોના થવાના છે? જો 27 તારીખે મહેસાણા જિલ્લાનું સંમેલન સાંજે 4 કલાકે વિસનગર ખાતે થવાનું છે. 28 તારીખે દક્ષિણ ગુજરાતની 21 સંસ્થાઓ એટલે કે સમગ્ર દક્ષિણ ગુજરાતનું એક મહાસંમેલન શબ્દ આપણે કહીશું એ બારડોલી ખાતે સાંજે 4 કલાકે થવાનું છે. એના પછી 1 તારીખે અમારું ખેડા જિલ્લા અને આણંદ જિલ્લાનું કેન્દ્ર સ્થાન જે છે એવી જગ્યા ઉપર આણંદ ખાતે સાંજે 4 કલાકે સંમેલન થવાનું છે. અને એ જ રીતે અમે પાછા સૌરાષ્ટ્રમાં આવીશું અને 2 તારીખના રોજ અમારું સંમેલન જામનગર ખાતે સાંજે 5 કલાકે યોજાવા જઈ રહ્યું છે. તમે કહ્યું રાજકોટ છે તે આનું એપી સેન્ટર છે, તો રાજકોટમાં રૂપાલાની સામે સૌથી વધુ નુકસાન થાય તે માટે કઈ પ્રકારની રણનીતિ ક્ષત્રિય સમાજ કરશે? જુઓ, અમે અમારા આગેવાનો પહેલા જ દિવસથી જ્યારે એમની ઉમેદવારી માન્ય રહી ત્યારથી અને એ પહેલાંથી અમે બારીક આયોજન કરી જ રહ્યા છે. આજે પણ અમે અમદાવાદથી અમારા સંકલનના કોર કમિટીના આગેવાનો સવારથી રાજકોટમાં છીએ. અમારા અમુક આગેવાનો રાત્રિ રોકાણ કરવાના છે. મારે આવતીકાલે અંબાજી ખાતેથી ધર્મરથ શરૂ કરાવવાનો છે એટલે હું આજે નીકળવાનો છું. સંમેલનનું પૂર્ણતા પછી અમારા ગુજરાતના કોર કમિટીના સંકલન સમિતિના તમામ આગેવાનો રાજકોટ આવશે. અમે આજે પણ બૂથ લેવલની સમીક્ષા કરી કે ભાઈ તમારા કેટલા બૂથ છે, વોર્ડમાં આપણી શું વ્યવસ્થા થઈ. તો 18 વોર્ડમાં ક્ષત્રિય અસ્મિતા આંદોલનના કાર્યાલયો શરૂ થઈ ગયા છે. જેમાં મધ્યસ્થ કાર્યાલય છે એ રીતે બૂથમાં કઈ રીતે આયોજન કરવું, મતદાનના દિવસે માતાઓ બહેનોને કઈ રીતે મતદાનની તાલીમ આપી એ માટે જેને નમૂનાનું ઈવીએમ કહેવાય એ અમે બતાવવાના છીએ. અત્યારે અમારી બહેનો હાલ પ્રતિક ઉપવાસ ઉપર છે. રામધૂન, ભજન અને એની સાથે મતદાન કઈ રીતે કરવું એની પણ જાગૃતિ. કારણ કે બહેનો ધરણામાં બેઠી હોય એટલે અન્ય સમાજની બહેનો પણ ધરણામાં આવીને બેસે છે. એટલે આ મુદ્દો ફક્ત હવે ક્ષત્રિય સમાજ પૂરતો સીમિત નથી, આ તમામ નારી શક્તિ સુધી પહોંચશે. અને એમાં આગમાં ઘી હોમવાનું કામ એ જૂનાગઢના ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલે કર્યું. એમને તો ના માત્ર નારી શક્તિ, ના માત્ર ક્ષત્રિય સમાજ, પણ એમને તો દિવ્યાંગોનું પણ અપમાન કર્યું. કારણ કે કોઈ દિવ્યાંગ હોય તો એમાં એનો કોઈ વાંક નથી. એ ઈશ્વરે એમને એવો જન્મ આપ્યો તો એ ઈશ્વરી ધ્યાન છે. તો તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીના આવા જવાબદાર વ્યક્તિઓને દિવ્યાંગો પ્રત્યે પણ કોઈ સંવેદના નથી. એટલે હું
મારા દિવ્યાંગ ભાઈઓને પણ વિનંતી કરું છું કે આવી પાર્ટીને જાકારો આપો, એના વિરુદ્ધમાં મતદાન કરો અને અમારી સંવેદના તમારી સામે છે. આવા વાણી વિલાસ કરતા વ્યક્તિઓને, પક્ષને તમે ઓળખો, એ જ અપીલ. અને અમારું બારીક આયોજન છે અને અમે જે તૈયારી કરી રહ્યા છે એનું પરિણામ તમને રિઝલ્ટના દિવસે જોવા મળશે, એ હું તમને ખાતરીપૂર્વક કહું છું. કરણસિંહ, છેલ્લો સવાલ. ગૃહમંત્રી, વડાપ્રધાન સહિતના નેતાઓ પણ ગુજરાતમાં પ્રચાર માટે આવશે, રાજકોટમાં પ્રચાર માટે આવશે, તો તેમની સભામાં તેમના સુધી કંઈ આ વાત પહોંચે તેમના માટે કોઈ ક્ષત્રિય સમાજ દ્વારા કોઈ કાર્યક્રમો એવા કરવામાં આવશે? કાર્યક્રમો તો થઈ જ રહ્યા છે ને. મુખ્યમંત્રીથી શરૂ કરીને જે બી આગેવાનો નીકળે છે, કાર્યાલયનું ઉદ્ઘાટન કરે છે તોય અમારા આગેવાનો વિરોધ કરે છે, સભા કરે છે તોય અમારા આગેવાનો, કાર્યકરો, યુવાનો વિરોધ કરે છે, રેલી કાઢે છે તોય ક્ષત્રિય સમાજ અને સહયોગી સમાજોના યુવાનો ભેગા થઈ વિરોધ કરે છે. કમિશનરે અમારા અમદાવાદમાં જાહેરનામું બહાર પાડ્યું, તમે જુઓ, એને અમે કોર્ટમાં ચેલેન્જ કર્યું છે કે કાળા વાવટા બતાવી અને વિરોધ કરવો નહીં. તો અમે નક્કી કર્યું કે ભાઈ કાળા વાવટા નહીં બતાવીએ, કેસરિયા વાવટા બતાવીશું. તો આજે 4 જગ્યાએ, ઉમરેઠ સહિત 4 જગ્યાએ કેસરિયા વાવટાથી અને સૂત્રોચ્ચારથી એમનો વિરોધ થયો છે. એટલે આ વિરોધ જારી જ રહેવાનો છે જ્યાં સુધી મતદાનના 48 કલાક પ્રચાર અભિયાન થોભી ન જાય ત્યાં સુધી શિસ્ત રીતે, સંયમથી, લોકશાહી દબે કોઈ પણ પ્રકારની અશાંતિ ઊભી ન થાય, ઘર્ષણ ઊભું ન થાય, અને અમે કર્યું પણ નથી. એ પ્રમાણે અમારો વિરોધ એ જારી રહેશે. પરસોત્તમ રૂપાલા કદાચ ચૂંટણી જીતે, ચૂંટણી લડે, ચૂંટણી જીતી જાય કદાચ, તો આ બીજેપી સાથે કાયમી વેર થઈ જશે ક્ષત્રિય સમાજને? જુઓ, જ્યારે તમે સત્ય માટે લડતા હોય ને, અસ્મિતા માટે લડતા હોય, ન્યાય માટે લડતા હોય, તો એમાં વિજય પરાજય વસ્તુ આવતી નથી. તમે આને ક્ષત્રિય સમાજ હોય કે કોઈ પણ પ્રજા હોય, તમે એને મત બેંક તરીકે ના જોશો. આ અસ્મિતાની લડાઈ છે, આ કંઈ લાભ લેવાની લડાઈ નથી. એટલે હાર જીત તો સ્વાભાવિક છે. એ લોકો એડી ચૂંટણીનું જોર કરશે તો એમની પાસે તો સત્તા છે, સરકાર છે, ડબલ એન્જિનની સત્તા છે, મશીનરી છે, પૈસા છે. અમારી પાસે ખુમારી છે, અમારી પાસે ખમીર છે, અમારી પાસે પ્રજાનો સહયોગ છે. તો અમે પણ અડગ અને મક્કમ રહીને લડીશું. પરિણામ એવું કહેવાય છે કે વ્યક્તિ પરિશ્રમ કરી શકે, પરિણામ એ પરમાત્માના હાથમાં હોય છે. એટલે હાર જીતનો આમાં કોઈ પ્રશ્ન નથી. કોણ હારે કોણ જીતે, લડાઈ અમે સત્ય માટે લડી રહ્યા છીએ, એ અગત્યનું છે. આ સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડા સંકલન સમિતિના સભ્યો છે, રાજકોટ આવ્યા હતા. આજથી રાજકોટ ખાતેથી ધર્મરથ પર નીકળ્યો થયો ને તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી બાદ પણ ભાજપ સામે આ અસ્મિતાની લડાઈ છે તે તેમની ચાલુ રહેશે, પરંતુ અત્યારે ચૂંટણી સુધી ભાજપ અને પરસોત્તમ રૂપાલાને વધુમાં વધુ નુકસાન જાય તેવા પ્રયાસો છે તે કરવામાં આવશે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.